Good morning, students. Subject DRCS, Design of Reinforced Concrete Structure. In the last lecture, we completed MCQs of slab, right? સ્લેબ ચેપ્ટરના આપણે એક્ઝામ્પલ્સ બાકી હતા, બટ એક્ઝામ્પલ નહીં આવવાના, સો હું એ ચેપ્ટર MCQમાં મેં કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ. સેમ વે ફોર ફૂટિંગ, રાઈટ. ફૂટિંગ જે છે એના આપણે MCQ કરશું એન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થશે. નાઉ શિયરના MCQ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ આપણા બાકી રહી ગયા હતા શિયર ચેપ્ટર્સના, તો એ આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ. સો લેટ સ્ટાર્ટ ધી MCQ ફોર શિયર, રાઈટ. First MCQ, at the end of simply supported beam, bending moment. Right? So first draw simply supported beam A, B. AB, simply supported beam, right? At the end, right? End means A and B. Bending moment at the end means moment at A and moment at B. We know very well that for simply supported beam, moment at the end of the support is 0, right? Moment will be maximum at center, right? Maximum center માં આવશે and support ના end પાસે 0 થશે. So bending moment at the end of simply supported beam is 0. So answer is 0, right? Now second, anchoring is done by hooks normally in case of. હવે એન્કરિંગના કિસ્સામાં સામાન્ય રીતે હુક્સ કોના દ્વારા કરવામાં આવે છે, રાઈટ? હુક જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ કયા કેસમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ? એન્કરિંગમાં, રાઈટ. સો હુક ફર્સ્ટ HYSD, સેકન્ડ પ્રી સ્ટ્રેસિંગ સ્ટીલ, થર્ડ પ્લેન માઇલ્ડ સ્ટીલ બાર્સ. તો વી નો દેટ કે હુક જે પ્રોવાઈડ કરીએ આપણે, હુક્સ દેટ મીન્સ ફોર એક્ઝામ્પલ કોલમ છે, રાઈટ. તો કોલમમાં જે આપણે લેટરલ ડાઇસ લઈએ છીએ એનાથી આપણે હુક પ્રોવાઈડ કરતા હોય, રાઈટ. આપણા મેઇન રેઇન્ફોર્સમેન્ટ હોય, રાઈટ. મેઇન રેઇન્ફોર્સમેન્ટ છે એને ટાઈ કરીએ ને અહીંયા હુક પ્રોવાઈડ કરીએ 45ના એંગલ પર, રાઈટ. કોડના ક્રાઇટેરિયા વાઇઝ. તો આ જે હુક પ્રોવાઈડ કરીએ તો અહીંયા જે લેટરલ ટાઇસ માટે જે સ્ટીલ યુઝ થાય દેટ ઇઝ Fe250. Fe250 મીન્સ માઇલ્ડ સ્ટીલ, MS માઇલ્ડ સ્ટીલ. સો પ્લેન માઇલ્ડ સ્ટીલ બાર્સ જ હુકમાં યુઝ થશે, રાઈટ. સો આન્સર ઇઝ C. નાઉ થર્ડ, ઇન રેક્ટેન્ગ્યુલર RC beam maximum shear stress occurs at, રાઈટ. રેક્ટેન્ગ્યુલર બીમ હોય તો એ કેસમાં મેક્સિમમ શિયર ક્યાં જનરેટ થશે, રાઈટ. સો મેક્સિમમ સ્ટ્રેસ ટોપ ઓફ ધ બીમ, bottom of the beam at neutral axis. So we know that કે maximum stress જે છે તો સ્ટ્રેસ ડાયાગ્રામ હોય, ફોર એક્ઝામ્પલ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે બીમનો, રાઈટ. એના રેઇન્ફોર્સમેન્ટ છે, તો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ કેવો આવશે? અહીંયાથી 0 હશે, આમ થઈને અહીંયા પાછો 0 થશે. સો મેક્સિમમ વિલ અકર એટ ધીસ એક્સિસ, દેટ ઇઝ ન્યુટ્રલ એક્સિસ. આ ડાયાગ્રામ છે, રાઈટ, RC બીમનો. સો મેક્સિમમ વિલ બી અકર એટ, દેટ ઇઝ ટાઉ ડાયાગ્રામ, શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ. તો મેક્સિમમ ક્યાં આવશે? અહીંયા મેક્સિમમ વેલ્યુ છે, રાઈટ. અહીંયા તો મિનિમમ છે. એટ ધી એન્ડ મેક્સિમમ ક્યાં છે? સેન્ટરમાં, ન્યુટ્રલ એક્સિસ પાસે, રાઈટ. સો એટ ન્યુટ્રલ એક્સિસ મેક્સિમમ શિયર સ્ટ્રેસ અકર્સ એટ ન્યુટ્રલ એક્સિસ, રાઈટ. નાઉ ફોર્થ, diagonal compression failure occurs when. કમ્પ્રેશન ફેઇલર મતલબ ડાયાગોનલ ક્રેક્સ જે છે, ડાયાગોનલ કમ્પ્રેશન ફેઇલર ક્યારે થશે? તો ફોર ધીસ વી આર યુઝિંગ ટાઉ વી એન્ડ ટાઉ સી મેક્સિમમ. ડાયાગોનલ કમ્પ્રેશન ફેઇલર છે એના માટે ટાઉ સી મેક્સિમમ એન્ડ ટાઉ વી એ આપણે ચેક કરીશું, રાઈટ. એન્ડ ટાઉ વી મતલબ જેટલો મેક્સિમમ શિયર સ્ટ્રેસ આવે છે, રાઈટ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે કેરી કરી શકે, ફોર એક્ઝામ્પલ બીમાં ટાઉસી મેક્સિમમ છે, રાઈટ, 25 ન્યૂટન પર mm², રાઈટ. દેટ મીન્સ કે આનાથી વધારે કેરી નહીં કરી શકે. દેટ ફોર શિયર સ્ટ્રેસ, નોર્મલ શિયર સ્ટ્રેસ ટાઉ વી શુડ બી લેસ દેન ટાઉસી મેક્સિમમ. ટાઉ વી શુડ બી લેસ દેન ટાઉસી મેક્સિમમ. આટલો જ એ કેરી કરી શકે છે. તો આપણો જે નોર્મલ શિયર સ્ટ્રેસ છે એ ઓછો હોવો જોઈએ, રાઈટ. સો આન્સર ઇઝ ટાઉ વી ઇઝ લેસ દેન ટાઉસી મેક્સિમમ. જો ઓછો હશે તો ફેલિયર નહીં થશે. બટ આપણને શું કીધું છે? ડાયાગોનલ કમ્પ્રેશન મેમ્બર
ફેલર અકર્સ એટ મતલબ ફેલર ક્યારે થશે, તો ક્યારે થશે કે જ્યારે આ ગ્રેટર દેન હશે, ટાઉ વી ગ્રેટર દેન હશે ટાઉ સી કરતાં, ટાઉ સી મેક્સિમમ કરતાં. સો આન્સર ઇઝ બી, ટાઉ વી વેન ટાઉ વી ઇઝ ગ્રેટર દેન ટાઉ સી મેક્સિમમ, રાઈટ, ત્યારે ડાયાગોનલ કમ્પ્રેશન ફેલર થશે, રાઈટ. ટાઉ વી ગ્રેટર દેન ટાઉ સી હશે ત્યારે હોરિઝોન્ટલ ક્રેક થશે, રાઈટ, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ક્રેક. સો diagonal compression failure માટે tau v should be greater than tau c maximum. So answer is B. Now fifth, failure of RCC beam due to shear can only occur on amount of, બરાબર, શિયરને કારણે આરસીસી બીમની નિષ્ફળતા કઈ જગ્યાએથી થઈ શકે છે. આરસીસી બીમ છે તો શિયરમાં એ ફેલ થાય છે, રાઈટ. તો કઈ જગ્યાએથી થઈ શકે, તો આપણે હમણાં જ જોઈ ગયા કે શિયર જે છે વેન ટાઉ વી નોર્મલ શિયર જે છે એ વધારે હશે, મતલબ બીમમાં સ્ટ્રેસ વધારે પ્રોડ્યુસ થતું હશે જેટલું એ કેરી કરી શકે એના કરતાં, તો ત્યારે ડાયાગોનલ કમ્પ્રેશન ફેલર થતું હતું. સો આ એ જ ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, રાઈટ. તો આમાં શું આવશે, ડાયાગોનલ કમ્પ્રેશન, રાઈટ, કર્ણ કમ્પ્રેશન આન્સર. Now next, sixth, nominal shear stress tau v at section does not exceed permissible shear stress tau c. અહીંયા TC નહીં, tau c and tau v છે, right. Tau v nominal shear stress tau v at section does not exceed, right, does not exceed permissible shear stress. તો એ કયા કેસમાં આવું થશે કે ટાવી જે છે ટાઉ સી કરતાં શિયર સ્ટ્રેસ જે નોમિનલ શિયર સ્ટ્રેસ છે એ પરમિસિબલ શિયર સ્ટ્રેસ કરતાં વધશે નહીં. કયા કેસમાં, રાઈટ, કે જ્યારે આપણું શિયર એન્ફોર્સમેન્ટ જે છે એ મિનિમમ પ્રોવાઈડ થયેલું હશે, રાઈટ. તો એ કેસમાં જે શિયર સ્ટ્રેસ જે છે ઇન્ક્રીઝ, નોમિનલ શિયર સ્ટ્રેસ વધશે નહીં ટાઉ સી કરતાં, રાઈટ. સો મિનિમમ કરતાં જો ઓછું પ્રોવાઈડ કરેલું હશે તો પ્રોબ્લેમ થશે. તો શિયર એન્ફોર્સમેન્ટ જે છે એ મિનિમમ પ્રોવાઈડ કરવું પડે. મિનિમમ શિયર એન્ફોર્સમેન્ટ ઇઝ સ્ટીલ પ્રોવાઇડેડ. સો આન્સર ઇઝ A. Now next, 7th MCQ. The permissible shear stress in concrete for beam without shear reinforcement depends upon, right, શિયર મજબૂતીકરણ વિના બીમ માટેના કોન્ક્રીટમાં શિયર એન્ફોર્સમેન્ટ અનુમતિપાત્ર શિયર તણાવ કોના પર નિર્ભર છે, રાઈટ. દેટ મીન્સ કે વિધાઉટ શિયર એન્ફોર્સમેન્ટ બીમ જે છે, રાઈટ, પરમિસિબલ શિયર સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ ફોર બીમ વિધાઉટ શિયર એન્ફોર્સમેન્ટ ડિપેન્ડ્સ ઓન, શેના પર ડિપેન્ડ કરશે, પરમિસિબલ શિયર સ્ટ્રેસ છે એ, તો શેના પર ડિપેન્ડ કરશે, તો ઓબ્વિયસલી ટેન્સાઇલ રેઇન્ફોર્સમેન્ટ, રાઈટ, ટેન્સાઇલ રેઇન્ફોર્સમેન્ટ પર ડિપેન્ડ કરશે એન્ડ ગ્રેડ ઓફ કોન્ક્રીટ પર ડિપેન્ડ કરશે. બિકોઝ આપણે જ્યારે ટાઉ સી ફાઇન કરતા હોય તો આ ટાઉ સીની વેલ્યુ આપણને ક્યાંથી મળશે, ફ્રોમ IAS 456 2000 એમાં ટેબલ આપેલું છે, રાઈટ, ટાઉ સીની વેલ્યુ માટે. તો ટાઉ સીની વેલ્યુમાં અહીંયા પર્સન્ટેજ ઓફ સ્ટીલ છે, અહીંયા પર્સન્ટેજ ઓફ સ્ટીલ હશે એન્ડ અહીંયા ગ્રેડ ઓફ કોન્ક્રીટ હશે, M20, M25, રાઈટ, M30 એન્ડ ઓલ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ગ્રેડ ઓફ કોન્ક્રીટ એન્ડ પર્સન્ટેજ ઓફ સ્ટીલ, કે તમે કેટલા પર્સન્ટેજ ઓફ સ્ટીલ જે છે એ યુઝ કર્યું છે બીમમાં, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધીસ બોથ. સો આન્સર ઇઝ બોથ A and B. Now next MCQ, shear reinforcement in RC beam shall be provided in form of, શિયર રેઇન્ફોર્સમેન્ટ જે છે એ આરસી બીમમાં કયા ફોર્મમાં પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. તો શિયર રેઇન્ફોર્સમેન્ટ જે છે આરસી બીમમાં વર્ટિકલ સ્ટીરઅપ, આપણે સ્ટીરઅપ્સ થ્રુ પ્રોવાઈડ કરીએ, વર્ટિકલ, ઇન્ક્લાઇન એન્ડ બેન્ટ અપ બાર્સ. વી નો વેરી વેલ દેટ કે આપણે વર્ટિકલ સ્ટીરઅપ બી પ્રોવાઈડ કરીએ છીએ, ઇન્ક્લાઇન સ્ટીરઅપ બી પ્રોવાઈડ કરીએ છીએ બીમમાં શિયર રેઇન્ફોર્સમેન્ટ માટે એન્ડ બેન્ટ અપ બાર્સ બી પ્રોવાઈડ કરીએ છીએ. સો આન્સર ઇઝ ઓલ ઓફ અબો, રાઈટ. નાઉ નેક્સ્ટ, an RCC beam without shear reinforcement may develop crack in its bottom. Inclined through
ઇન્ક્લાઇન ટુ હોરિઝોન્ટલ, રાઈટ. મતલબ કે આરસીસી બીમ જે છે એમાં વિધાઉટ શિયર એન્ફોર્સમેન્ટ નહીં હશે ત્યારે જે ક્રેક ડેવલપ થાય એના માટે આપણે એક એંગલ પર પ્રોવાઈડ કરીએ છીએ. શિયર એન્ફોર્સમેન્ટ જે છે ઇન્ક્લાઇન ડાયાગોનલી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે એંગલ જે છે એ કેટલો યુઝ કરવામાં આવે કે જેનાથી ક્રેક જે છે એ ડેવલપ નહીં હશે, રાઈટ. સો દેટ ઇઝ 45 ડિગ્રી. આપણે 45 ડિગ્રી પર જ હુક બી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. સો શિયર એન્ફોર્સમેન્ટ વગર આપણે ઇન્ક્લાઇન શિયર મજબૂતીકરણ વિના આરસીસી બીમ તેના તળિયા તરફના તિરાડોમાં આડી તરફ જે છે એ વિકસી શકે છે. 45 ડિગ્રી પર આપણું કમ્પ્રેશન જે છે કમ્પ્રેશન ફેઇલર, ડાયાગોનલ કમ્પ્રેશન ફેઇલર જે છે એ ડેવલપ થઈ શકે. ડાયાગોનલ એટલે આપણું કર્ણ કમ્પ્રેશન, રાઈટ. કર્ણ કમ્પ્રેશન જે છે એ થઈ શકે જ્યારે શિયર એન્ફોર્સમેન્ટ જે છે પ્રોવાઈડ નહીં કરેલા હોય તો બીમમાં. ઇટ મીન્સ કે આપણે સ્ટીરપ્સ પ્રોવાઈડ કરતા જ છે, એવું નહીં કે નહીં કરતા. ઇન્ક્લાઇન સ્ટીરપ બી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. દેટ ઇઝ ઓલ્સો એટ 45 ડિગ્રી એંગલ, રાઈટ. જો પ્રોવાઈડ નહીં કરીએ તો 45 ડિગ્રી એંગલ પર તિરાડ જે છે સ્ટાર્ટ થઈ જશે, ક્રેક જે છે સ્ટાર્ટ થઈ જશે. ઇટ વિલ ડેવલપ ક્રેક, રાઈટ. નાઉ સ્પેસિંગ ઓફ સ્ટીરપ ઇન રેક્ટેન્ગ્યુલર બીમ ઇઝ. રેક્ટેન્ગ્યુલર બીમમાં સ્પેસિંગ જે છે એ કઈ રીતનું હોય, રાઈટ. સો કીપ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધી લેન્થ. બીમમાં સ્પેસિંગ જે છે સ્ટીરપ્સની કન્ટિન્યુઅસ નહીં. જ્યાં શિયર ફોર્સ વધારે હશે ત્યાં સ્ટીરપ્સ વધારે હશે, રાઈટ. સો ફર્સ્ટ આન્સર તો નહીં જશે ડિક્રીઝ ટુવર્ડ ધી સેન્ટર ઓફ બીમ, રાઈટ. નહીં, સેન્ટર ઓફ બીમ તરફ જઈએ તો આપણું ઓછી બી નહીં થાય, રાઈટ, વધે ઉલટાનું. ઇન્ક્રીઝ એટ ધી એન્ડ પાસે ઇન્ક્રીઝ તો નહીં થશે, ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ એટ ધી સેન્ટર ઓફ બીમ, યસ, સેન્ટર ઓફ બીમ પાસે જેમ જઈશું તેમ ઇન્ક્રીઝ થશે. બીમના કેન્દ્રમાં વધારો થયો છે, રાઈટ, વધારો થશે. સ્પેસિંગ જે છે એ વધશે સેન્ટર ઓફ બીમના સેન્ટરમાં, રાઈટ. સો આન્સર ઇઝ ડી. નાઉ નેક્સ્ટ, નોર્મલી વર્ટિકલ સ્ટીરપ્સ આર પ્રોવાઇડેડ. વર્ટિકલ સ્ટીરપ્સ જે છે એ કઈ પ્રોવાઈડ કરવામાં આવે? નોર્મલી આપણે સામાન્ય રીતે વર્ટિકલ સ્ટીરપ ક્યારે કઈ પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ. સો આપણે કોલમ કે બીમ કોઈ બીના એક્ઝામ્પલમાં જોઈએ, રાઈટ, તો એના ક્રોસ સેક્શનમાં આપણે ફર્સ્ટ સ્ટીરપ પ્રોવાઈડ કરીએ, રાઈટ. તો આવી રીતે નોર્મલ આ જ પ્રોવાઈડ કરતા હોય. સો દેટ ઇઝ 2 leg સ્ટીરપ, રાઈટ. 1 and 2 leg સ્ટીરપ. સો આન્સર ઇઝ 2 leg સ્ટીરપ્સ. સો નોર્મલ વર્ટિકલ સ્ટીરપ જે છે એમાં 2 leg સ્ટીરપ્સ જ યુઝ કરવામાં આવે, રાઈટ. નાઉ નેક્સ્ટ, the maximum shear stress in a rectangular beam is. લંબચોરસ બીમમાં મહત્તમ શિયર સ્ટ્રેસ કેટલું હોય, રાઈટ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે છે એ કેટલું હોય, ક્યુ મેક્સિમમ, ટાઉ મેક્સિમમ. સો દેટ ઇઝ ફોર રેક્ટેન્ગ્યુલર બીમ ડાયામીટર સાથે આપણે મેઝર કરીએ તો શિયર સ્ટ્રેસ શુડ બી 1.5 times the diameter, right. 1.5 times the diameter of reinforcement. So answer is 1.5 multiplied by diameter. Now the radius of a bar bent to form a hook should not be less than. Radius of બારની રેડિયસ જે છે મીન્સ આપણે ડાયામીટર યુઝ કરીએ, રાઈટ. તો પણ બારની જે રેડિયસ છે જેને આપણે હુકના ફોર્મમાં બેન્ડ કરીએ છીએ તો એ કેટલી વેલ્યુ કરતાં ઓછી નહીં હોવી જોઈએ, રાઈટ. સો હુકની રચના કરવા માટે જે બાર વળાંકની ત્રિજ્યા છે ખાલી જગ્યા કરતાં ઓછી નહીં હોવી જોઈએ, રાઈટ. મતલબ કેટલી હોવી જોઈએ તો ઇટ શુડ બી એટલીસ્ટ ટ્વાઇસ ધી ડાયામીટર, 2D, રાઈટ. Radius of bar bent to form a hook should not be less than twice the diameter. So answer is A, twice the diameter, right. Now આપણે કોલમ ફૂટિંગના MCQ જોઈશું.